કપા બપા સારું હોય, કોઈ જનાવર બનાવવાનો પગ હોય તો જોવું. પગ તો છે, ખેતરમાં જઈલા હે, પેલા શેઠે જોવા જાઉં. ચલો ઝાટકો જોયું. પગ તો કોરે કોરે જાય હે, પણ પાડી વળ હમણાં જાતા લાગે. પાણી તો સારું હે, બહાટી બોલાવવાની હે. આવતી પગ ગયા. ભગવાનની લીલા અપરંપાર છે કે કપા મારે ઊન તો સારો છે, પણ દવા બવા છાંટી એવું તો લાગતું નહીં, પણ છાંટવી નહીં. કેમ કે જઈ સાલ મારે બગડી ગયો કપા બધો, ગાંઠિયા ખાવાના નતા વધ્યા. ઊન તો કંઈ કરવાનું નહીં, યાડવાય સારા આવશે ને બધું સારું આવશે, એટલે બહુ દવાઈ છંટાય નહીં. તમે રઘુજી, એટલે આવો આવો પોપટજી. જય રામાભી. જય બાબારી. શું બોલાજી? શાંતિ હો. તમે તો આખો દી સીધે શું કરો છો? હવે આ બાપ દાદાની જમીન હે તો હવે શેડીએ ને આ કોઈ જનાવર વખા પડે એટલે આખો દાડો રહેવા પડે. ના ના, કપા તો સારો હો, કપા એક નંબર મસ્ત બધું. કપા હે. હાલ બાર સારો આવ્યો હે. ઓય હાલ તો આવે જ ને બધું, આપણે દેશી ખેતી કરીએ. એવું એમ? એમ દવા બહુ તો નહીં છાંટતા હોય તો તમે કાંઈ જ માડી. નહીં, દવા બવા સંટાય જ નહીં. અલા રઘુજી, બોલો ને. તમે કપામાં શું નાખો હતી? આવડો મોટો કપા હે. આપણે અનિશ્ચય વાળું ખાતર ને દેશી ખાતર ને ઓર્ગેનિક ખાતર બધું નાખી જ દેવાનું. બરોબર, બહુ સારો કપા હો, જોરદાર કપા. બધું. હાલે સારો હે, હાલ તો હોય જ ને જબર બધું. હાલે. આખો દિવસ રહેવાનું હોય, ખેતર પાલના હોય. ખાતર જ નાખવાનું એમ ને? હા, બરોબર. અમારે હે કપા હે પણ હજુ નાનો હે, બહુ આવડો મોટો કપા નહીં પણ નાનો હે, અમારે તો બહુ વધી ગયો. જબર વધ્યો. હા બોલાજી, આપણો કપા કેમ નાનો હે અને રઘુજીનો મોટો હે? માફ કરતો. તમારી નાનો ટેશન અમારો. ઓએ, એના તો મોટો મોટો હે. ઓય એ તો મોટો. રઘુજી કઈ ખાંગીમાં દવા છાંટતા લાગે મને. લાગે છે એમનો કપા મોટો મોટો, કલર માં જબર હે. આપણો આપણે કપા વધતો નહીં. વસ્તુ ને આપણે ખાતર બાતર બધું નાખ્યું તો આધારે કઈ ખાંગીમાં રમત રમતા લાગે. પીળો કપા હે, પીરસ તો જાતી જ નહીં. સુરત જાતિની સાચી વાત તમારી પોપટજી. અરે રઘુજીને હજુ પૂછવું તો પડશે જ. આપણને બને ગયા લાગે ને? કઈ ખાંગીમાં કઈક નાખતા તો લાગો હો તમે. લાગે છે હું. જો ને કપા આપણો હાવલો થઈ ગયો છે. ખાવ પૂરો થઈ ગયો. જો ને હુકી ગયો હે. જો તો આધારે આમ જો હુકી ગયો હે. રઘુજી પૂછવા જવું પડશે આપણે ફદીનું. તો પડશે જો. હા અમુક જગ્યાએ મોટો પાછો. હા, અમુક જગ્યાએ નાનો હે, હાવ ઢીસણ જેટલો છે. એટલે જ ને. ખડ જબરું છે આપણે, એમને તો ખડે નતું. ઓય હારું, આમાં તો બહુ ખેડ દેખાય. આમાં તો આપણે આટો મારી એક દાણો પણ ના પડે. આપણે ખડ જબરું થયું છે. જબર ઢીલો ને ઢીલો જુઓ ને. હવે આમાં ખડ કાઢવા માટે કંઈક દવા મંગાવી પડશે. હા ખડે એવું હોય, કપાય એવું હોય, તો આપણે દવા છાંટવી પડશે. હા, કાઢવું પડશે. આપણે ખુદને ફોન કરવો પડશે. આ ઈ દવા સારી રાખતા છે. કેમ કે ખુદ સાની માની દવા લાવતા હોય કદાચ આપણે સાની, હા તો ફોન બોન તમે કરો, એનો કંઈક ચર્ચા કરો, હાલ ફોન જ પૂછી કરો. જુઓ તમે. જય રામાબીર, આ થોડું કામ પડ્યું હતું એટલે ફોન કર્યો તમને. હવે આ કપામાં દવા છાંટી હતી એના માટે, અને ખડ જાજુ છે એ બીની દવા લેવી હતી. હા, અત્યારે હાલ તો ખેતરમાં જ છીએ અમે. હા, વાડીએ જ છીએ. હા હા, તે આવો ને. આપણે ચારનો હરખુજીને ફોન કર્યો પણ હજુ દેખાતા ચમ નહીં. દેખાય કે દેખાય ત્યાં આમ કઈ દેખાતા નહીં. પેલા હામાં સ્ટેજે લગભગ આવતા એવું આવે લાગે જ છે, બતાય જ છે. આવે તો હે આવતા લાગે. એ આવતા રહ્યા.
બોલો મજા મજા હો. કેવું ચાલે કહો? બસ શાંતિ. જોવો ને કપા તો કપા. બધો બહુ મોરો છે. બહુ મોરો ફૂટો. ઓવે. જોવો ને કંઈક આ દવા બવાનું કંઈક થાય તો આ કરો ને. કપા હાવ મોરો હે, જો હાવ પેસણે મોરો. નહીં આવતો. આમ. અરે અમે તો રઘુજીને અહીંયા ખેતર આંટો મારવા ગયા હતા. પૂરો એમનો કપા તો જબર મોટો એમ. રઘુજી શું હે તમને ખબર હે? કોણે? રઘુજીને શું હે ખબર હે? મારા એગ્રોમાં હિન દવા લઈ જાય. તો અમને ગપ્પા મારી ગયા ને. હા, હું તો કઈ દેશી ખાતર જ નાખું, બીજું કઈ નહીં એ નાખું. ખાંજીમાં મારે આગળ હિન દવા લઈ જાય હે અને હું એમના માટે સ્પેશિયલ વિદેશમાં હિન દવા મંગાવી દઉં. બરોબર, તો અમને તો ખોટું જ બોલી ગયા ને. ઈ કે તમે કોઈને કહેતા નહીં કે આ દવા લાવો ઈ. હમ. રઘુજી કે હું કઈ એટલે કઈ નાખતો નહીં, સાણિયું ખાતર જ વપરાશ મારા ખેતરમાં. ઈ તો આ તો તમને બનાવી ગયા તો. હમ. આપણે હવે આ દવા લેવાની ને તમારે. હા, દવા લેવી પડશે. દવા હું હારે જ લઈને આવ્યો હું, બરોબર. બતાવો. આ જો રઘુજી આજ દવા વાપરે. બરોબર, હારે જેમ ને. હા, સોડેક્સ. સોડેક્સ. આ કપા એમને મોટો થયો તારે આરી સાટી હતી. આ રીત દવા છાંટે અને વર્ષો વર્ષ મારા ત્યાંથી લઈ જાય આ રીત. આરી જેમ ને. હા, દમદાર એમ ને. દમદાર હે, એક નંબર. તમારે રિઝલ્ટ 24 કલાકમાં ના આવે ને બરોબર. તો એગ્રોમાં પાછી તમે માથા ઉપર સોડી દેવાની. એટલે આનું માપ બાપ તો કોઈ કેટલું આમ આ આપવાનું? માપી ઉપર હે, જુઓ. બતાવો. આ 10 ml થી ઉપર નહીં વાપરવાની. બરોબર. અને આ તમારા ખેતરમાં ખડે બહુ ઝાઝું લાગે બહુ હે ફોટો ઓન તો બહુ થઈ ગયું. એવું તો ખડની દવા મેં કીધું એમને જરૂર હોય ને તો ચાલતો જ. હાલતા જ જો આ ખડની દવા હે, જુઓ. હા, બરોબર. આમાં તમારે 5 ml થી વધુ નહીં વાપરવાની, નકે કપા ખડ તો ખડ પણ કપાઈ ભરી જાય, બરોબર, વાંધો નહીં. બરોબર. અને તમે આ રઘુજીને કહેતા નહીં કે મને એગ્રો વાળો હરખુજી દવા આપી વાંધો જાય, નહીં, વાંધો નહીં. બરોબર. નકે એ શું દવા મારી જોડે બહારથી મંગાવે ને હમ. એટલે હું એમના હાથું સ્પેશિયલ મંગાવું. બરોબર. એ મને કોઈને કહેવાની, ખાલી કોઈને દવા નહીં આપવાની, એના જ 3500 રૂપિયા આલે ખાલી. વાંધો નહીં, તે નહીં કહે. બરોબર. હવે દવાની કિંમત તમે હવે ઘરના જીવા હો ને હમ. એટલે મારે તો આમાં કઈ લેવા નહીં. હમ. પણ આ એક હે 10,000 ની બોટલ હે, આ રહી એક જ. આ એક. આ એક આના 10,000. 10,000. આ નાના આ 3500 ની ખડની. આ 3500. હા, 13,500 થયા ને. હવ તો કઈ સમજવાનું તો. ઘરના જેવા હો તમે. પોડો બોડાજી તમે યાર શરમાવશો નહીં. બોલો, ધંધામાં. સમજો કંઈક આપણો ભાઈબંધ જેવો છે. પણ આમાં તમે નહીં માનો, મારે કશું લેવાનું થતું નહીં. સારું, કોઈ વાંધો નહીં. તેમાં સ્પેશિયલ હું તમને હે ને રઘુજીનો કપા જુઓ, હાથી ઘોડાનો તમારે ફેર હે કે નહીં? ફેર. એ તો સાચું જ છે ને. તેમાં હું તમને વાડીએ દેવા આવ્યો. ચમ ખબર હે, તમે અઘરો આવો જ ને તો રઘુજીને શક પડી જોય શક પડી ગયું. કે હરખુજીએ કહી દીધું. હા, તે બરોબર લખી નાખજો. બરોબર. લખી નાખશું. હા. એ, લો પોપટજી. અને જુઓ આ ખંડની દમાં તમે હે ને માપે નાખજો, ને પછી તમે એગ્રો વાળાનો વાંક કાઢો, એમાં નહીં મેરાય, બરોબર. 5 ml જેટલું પોપટજી. 5 ml. અને આ 10,000 ની દવા હે. આ 10,000 ની એટલે 10 ml નું આ માપ્યું હે, જોઈ લો. આ માપ્યું 10,000 નું હોય, 10 ml નાખવાનું. હા, સમજી ગયા તો. બરોબર. હા, અને તમે લખી નાખજો. બરોબર. લખી તો નાખશું. બીજી દવા લાવવાનું થાય તો ફોન કરશું તમને. બરોબર. આ કપામાં હજુ તમને કહી દઉં, આ આવો આમાં દવા હજુ એક બોટલ ની જરૂર પડશે. હજુ એક પડશે. હા, 24 કલાકમાં તમારે ફેર ના પડે ને તો એક બોટલ લઈ જવી પડશે તમારે. રઘુજી, આ દાંત શીશા હે. એનું શું બોટલ લેવા? હા, એની જ વાત કરું હું તમને એવું હે એમ? કે આ તમારે 24 કલાકમાં આ બોટલ થી ના ફેર પડે ને હા. તો આપડે એગ્રો એ મને ખાલી ફોન કરજો, એ તો હું વાડી આવીને દઈ જઈશ, બરોબર. વાંધો. અને પૈસાનું ચાણે કરશો. ઈવરીએ. ના, મહિનામાં કરી દઈશું. એમને આગળ ચૂકવવા અમારે પડે. યાર છે બહાર વિદેશ થી આ દવા મોંઘી બહુ હોય ને, કે તમને શરમાવું નહીં યાર. ના, મહિના પછી આવ્યો ને એટલે આ બિયરણ મારી દુકાન નું નહીં, એગ્રો નું. ના, તમારી જ છે. ના પોડો હું માલ જોઈને કહી દઉં ને કે મારે એગ્રો નું નહીં. ના, તમને સારી ખબર બહુ પડે હો. આ રઘુજી ને પૂછી લો, દર ફેર મારે ત્યાંથી દવા લઈ જાય અને બિયારણ મારી ત્યાં લઈ જાય. ના, આ તો ફોન કર્યો તો આટલું જાણવા મળ્યું. વળી ત્યાંથી બિયારણ લાયા તમે આવો? અમે લાયા હતા આદરેણાથી લાયા હતા. આ દરિયાના પોડો ગામમાં હોય ને તમે યાર. હા, પણ હવે ગામે લઈશું હો ને. અમારી ફોન. સારું હેડો ત્યાં આવજો. ભલે. જય રામાપીર. જય રામાપીર. રામાપીર. સારું, હવે હું 24 કલાક પછી ફેર ના પડે ને તો મને ફોન કરજો, બરોબર. સારું, હાલો. ભલે. ઉપરજી, બોલો બોડાજી. તો કાલ આપણે દવા છાંટવાનું કરવું પડશે ને. હા, દવા બવા છાંટવી પડશે. હા, તો કાલ એક
પંપ આપણો હા અને એક ગામમાં કોકનો ગોટ લઈ તારા રઘુજીનો લઈ આવશું હા તો રઘુજીનો લઈ આવશું બરોબર હા રઘુજી હાલશે જ ખરા ને હાલે જ ને કેમ ના હાલે જબરો હોય મેસરો હોય ખબર હે ને હાલશે પણ ઈ તો હું જઈ હું લઈ આવીશ હા તો રઘુજીની તમે જાજો બરોબર હાલો વરસાદના હિસાબે ના કપા નમી ગયો મોરો પડી ગયો તું રઘુજી શું રઘુજી આવો પોપટજી જય રામાબીર જય રામ. જય આવો રામ. બોલો. શું કહો બસ મજા હે. શું જુઓ હરા આ વરસાદના હિસાબે 2-4 થોડો મોરા પડી ગયા હતા, જોવા આવ્યો હતો. અમે દવા છાંટીએ પણ 24 કલાકમાં તમારા કરતા મોટો કપા કરી નાખીએ અમે. અરે થાય તો હારું ને બુડો, શું આવું બોલો હે? રઘુજી આ તો નવા જમાનાની ખેતી છે, જૂના જમાનાની ખેતી નથી રઘુજી. 24 કલાકમાં અમારો કપાનો આતરો પડ્યો છે, મોટો મોટો અમારો કપા થઈ ગયો છે રઘુજી. ક્યાંથી તમે દવા મંગાવી હતી? આ તો ઓલા શું નામ રઘુજી નહીં હા એમની લગતી મંગાવી દી એમને તું બડો ઓળખું હું, એમ એ તો બૂચ મારું હોય. ના હોય હા એવું કેટલા રૂવા હે ના વાહે તો. શું કહો બુડો આવું ના હોય તો તમે દવા છાંટી પછી જોવા જતા કપા તમારો? જોવા નહીં ગયા દવા છાંટીને તો તો આટો તો મારો આટો મારો જો જવું પડશે વિકાસ આવ્યો હોય. જોવા જવું પડશે બુડાજી હેડો હેડો આપણે કપાસ જોવા જઈએ દવા છાંટી જોવા જ નહીં ગયા આપણે હેડો હેડો પોપટી હેડો 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 રઘુજી હેડો. હા હેડો. બુડો, આ પોપટજી, આ તમે કહેતા હતા દવા છાંટી, આ તો બધું ભરીને કોલસા જેવું થઈ ગયું. સાચી દવા છાંટી બધું ભરી જ ગયું હોય, હો. બધું ભરી ગયો બાબલિયા, બધું ભરી ગયો. ઓ બાબા બધું ભરી ગયો. ના પોપટજી, હે ભોળાજી, હવે બધું જે થઈ ગયું, અરે રઘુજી મોઢો જોઈને કઈ ખાય એવું નહીં રહ્યું, છોકરાને ભરી ગયું બધું. હવે એ જે થઈ ગયું. પેલી દવા લાતે એગ્રો વાળાને મળવું હોય તો મળી લેજો, જે કરવું હોય એમ. જાવું તો પડશે મળવા એગ્રો વાળાને. જાવું પડશે, આ બધું ભરી ગયું. આમ તો જુઓ કારો કેર થઈ ગયો. બાપા તમે પડીકું ખાવા મને 5 રૂપિયા નતા હાલતા. હા, બાપા ભરી ગયું. બાબા શું થયું? એક રવારો બધાને બૂસ મારીને જતો રહ્યો બાબા. બાબાનો બૂસ, પોપટલાલ નો બૂસ, બધાને બૂસ મારીને જતો રહ્યો એક રવારો. આમ તો જો પાડોશીના ઉપર આપણું ભરી ગયું બધું. બાબા કઈ ખાય એવું ના. દાંતનો દાંત કાઢે, તારું ને મારું આપણું બધા તારા બાપનું ભર્યું, તારા દાંત આવે. આ બોડાજી હવે આપણે કરશું શું? આ બધું ભરશું. હવે આપણે એગ્રોવાળાને ગૂંચવું છે, ગોતો જ પડશે જ ને ચાકણ ગૂંચવું. હવે આપણે જાવ ગોતા એને ગૂંચવું તો પડશે. હવે પોપટજી બધું જે થઈ ગયું તો થઈ ગયું, પણ હવે ઓલા હરખુજીને ફોન કરો એગ્રો વાળાને, અને આ 24 કલાકમાં કોઈ ફેર પડ્યો નહીં એટલે જોવા એમ કરીને અકરાવો. હાલ જ ફોન કરો જય રામાપીર કપા તો હારો પણ તમે જોવા તો આવો, કામ છે તમારું અહીં કાણા. હા ત્યાં આટો મારો, કપાસ જબરો હારો થયો હે. એવું એમ? હા તો વાડીએ તો આવો તમે. એવું કપા રેડી હે પણ આ ખેતરમાં ટાકલી ચમ થઈ ગઈ ઈ ખબર પડતી નહીં કઈ. પોપટજી એમના મોઢા તો જુઓ, જબરજસ્ત હે લો. પડી જ જાય મોઢા તો હવે તો. શું હે કહો? જય રામપીર. જય રામાપીર. જય રામાપીર. રામાપીર કરીને છે બાબા, તારો કેર થઈ ગયો. ચમ આ શું અરે થયું આ જુઓ તો ખેતરમાં? મોઢું આ બધું હુકી ગયું, દડે રમે એવું કરી નાખશું. અરે હરખુજી, આવી દવા પૂરું તમે ક્યાંથી લાયા? જુઓ જ્યાં બધું બરી ગયું. લા, અમારે મારો શું કરવાનું એગ્રોમાં કહો? આજ દી સુધી આવો દાખલો કોઈ બન્યો નહીં. આ નક્કી પડતર દવા આવેલી, ચાઇના દવા લાવી જી લાગે. તો હવે અમારે શું સમજવાનું આમાં કહો તમે? હેડો આ બધું જે થયું એ પાર પડ્યું. તમારે ખેતરનો મોલ કેટલો થાય? 200 મણ થાય એમાં કહે. 200 મણ થાય એમ? હા 200 મણ તો મોલ પડો ઊંચી રીતના આપી શકું કહો. હરખુજી, વર્ષો વર્ષ 200 મણ કાળા લઉં છું આમાં. પણ 200 મણ મોલ એટલે શું કહેવાય એમ તમારે કહું. 200 મણ ના પૈસા તમારે દેવા જ પડશે કાયદેસર. પણ પડો તમે થોડું સમજો યાર, ગરીબ માણસ હું ગરીબ અને માણસ. 200 મણ કાલાનો મોલ ચાહીને હું તમને તમારે- લઈને આપું, બોલો. તમારે દેવા હોય તો 200 મણ ના કાલાના પૈસા દે, નકર હું કાયદેસર કેસ કરવા જાઉં. લા કેસ ના કરાય પડો, થોડુંક સમજો તમે યાર. એ
અરે પોપટજી આ વડીલ આયા થોડું કામ સમજાવવાની યાર છે બોલો બોલો. આ શું હે બધું લે બુડો આમાં 200 મણ તમને ખબર તો હે 200 મણ કાલા વર્ષે થાય છે હા તે શું વાત છે તો આ કે 200 મણ ના પૈસા તમને ના આલું અલા હરખુજી બોલો ને તમારા આગળ દવા લઈ ગયા હતા દવા લઈ ગયા તા અલા હું ભલામણા બધું ભરી ગયું તો એનો વહીવટ તો તમારે દેવો પડે ને હું ચા ના પાડું પણ એ 200 મણ કાલ થાય છે કે મારે જે રીતના 200 મણ હવે હું શું કહું તમને બોડાજી બોલો પોપટજી હા, એમ બોલો, કરો પોપટજી. 200 મણ જવા દો 150 મણ કાલાનો તમને હિસાબ 1.5 લાખ રૂપિયા આપી દે આ તો કોટાજી આયા એટલે સમાધાન કરી નાખો આ તો કોટાજી આયા એટલે કોટાજી નો માન રાખું છું તમે ચેદે પૈસા દેશો બોલો કહેવાનો બોલો હેડો બે હરખું મહિના. કહેવા તમે હાલ તો પૈસા નહીં તમે દિવાળીએ સેટિંગ થાય તો કરી આલી રાખો સારું લ્યો જાવ દે હાલ દિવાળી જાઓ તો રાખો, ભાઈ. દિવાળી અમારે જરૂર છે બરોબર લ્યો, જાઓ દિવાળી આવજો આવો જય જય રામ. રમાપી અને તમે વડીલ હો એટલે તમે ગામમાં કોઈને કહેતા નહીં કે આ દવા લાયા હતા ને આ બધું થઈ ગયું સારું સારું હો એટલે કે મારે લે બોડાજી આવજો આવજો. જય જય રમાપી રમાપી. પોપટજી જય રમાપી બોલો કોટાજી અરે પોપટજી બોલો કોટાજી. આવી વિજ્ઞાન પદ્ધતિ ખેતી ના કરશો હા અને આપણી ઓર્ગેનિક ખેતી કરો બરોબર બરોબર. એની અંદર તમે સાણિયું ખાતર નાખો અને કોઈના કીધો કીધ દવાઈ લાવશો નહીં સાચી કોઈ વાત છે 5-25 તમારી માણસોને પૂછી અને પછી દવાઈ છાંટો અને તમે દવા લેવા ગયા ત્યારે કોઈને પૂછ્યું તું તમે ના કોઈને નહીં તો તમે હાથે હાથે દવાઈ લાવો ને કેવી દવા આવે કેવી નહીં તમે છાંટો પછી કપા ભરી જ જાય ને પહેલા સાચી વાત છે તમારી તો તમે મારું કીધું માનો હા હા તો 5-25 ને પૂછીને પછી જ દવાઈ વાપરો પૂછવું પડે સાચી વાત કોટાજી કોટાજી બોલો ને બોડાજી એટલે અમે રઘુજીના ખેતર ગયા હતા હા અને એમનો કપા જોઈને અમને એવું લાગ્યું કે રઘુજીએ દવા છાંટી છે પછી અમે દવા મંગાઈ તેમાં અમારો કપા બળી ગયો અરે બોડાજી એ તો એક ઓર્ગેનિક ખેતી કરે છે સાણિયું ખાતર નાખે છે એવા મજૂરોથી કામ કરાવે છે અને એના હિસાબે એમનો કપા બહુ સારો છે અરે અમે એમને એવું છું કે અમે એમના કરતા અમારો કપા મોટો કરી નાખીએ એટલે કોઈને કોઈની ઈર્ષા કરવી નહીં જે ભગવાન આલે એ લઈ લેવું એ વાત તમારી સાચી કોઈનું ખોટું કરવું નહીં કોઈ ખોટું કરશો નહીં અને હવનું ભગવાન સારું કરશે મિત્રો અમે આ નાનકડા વિડીયોમાં તમને એ સમજાવવા માંગી રહ્યા છીએ કે વૈજ્ઞાનિક ખેતી બંધ કરો અને ઓર્ગેનિક ખેતી કરો. જય રામાપી. લાલચ બુરી બલા હે. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય રામાપીર.